આપણને પોર્ચુગલ ગવર્મેન્ટનો આભાર કરીને આપણને બતાવે છે કે તમારી લાઈફના અંદર બી, તમારા કુટુંબના અંદર, જમાતના અંદર, સમાજના અંદર, નોકરી ધંધા દરેક જગ્યાએ અગર તમને કોઈ તમારી રિસ્પેક્ટ કરે છે, તમારી ડિગ્નિટી સાચવે છે, તમારા તમે જે કાર્ય કરો છો એને થેન્ક યુ કહે છે, સપોર્ટ કરે છે અને રિસ્પેક્ટ કરે છે, એપ્રિશિએટ કરે છે, તો તમે એને થેન્ક યુ કહો. તો અહીંયા મૌલાએ આખા શાહ કરીમના જોમાના અંદર અને મૌલાના ફ્યુનરલ સમયે પોર્ચુગલ ગવર્મેન્ટે મૌલાનો જે રિસ્પેક્ટ અને ડિગ્નિટીને ધ્યાનમાં રાખીને જે સહાયતા કરી, તો એના માટે શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ સલામ પોર્ચુગલ ગવર્મેન્ટનો આભાર માને છે. તો આપણે બી આપણા જીવનના અંદર આ થેન્ક યુ હંમેશા આપણી સાથે રાખવું જોઈએ. અને દરેક જે લોકો આપણને હેલ્પ કરે છે, પહેલું તો સૌપ્રથમ શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, એ આપણે મૌલાને થેન્ક યુ કહીએ છીએ. અને પૂરી આખી મૌલાની કાયનાતના અંદર મૌલા આપણને સપોર્ટ કરે છે લોકોને મોકલીને. બરાબર, તો એ દરેક ચીજનો આપણે શુક્ર ગુજારી રહીએ. લિસ્બન ઇસ્માઇલી ઇમામતનું સ્થાન, ધ સીટ ઓફ ધ ઇસ્માઇલી ઇમામત છે. તો મૌલા મુર્તઝા અલીથી આપણા હઝરત ઇમામ જાફર સાદિક, તેઓ સાઉદી અરેબિયાના અંદર, અને મૌલા મુર્તઝા અલી થોડા સમયના અંદર ઈરાકના અંદર બી હતા, બસરા, કોફા અને એ બાજુ હઝરત ઇમામ હુસેન બી હતા. તો ત્યારે ઇમામતની સીટ હતી અરબસ્તાન અને ઈરાકના અંદર હતી. પછી હઝરત ઇમામ શાહ ઇસ્માઇલથી લઈને હઝરત ઇમામ રજીદિન અબ્દુલ્લા અને હઝરત ઇમામ મહેદીનો થોડો સમય સિરિયાના અંદર હતો, સલમિયાના અંદર. ત્યાંથી પછી હઝરત ઇમામ મહેદીથી હઝરત ઇમામ મોઈદનો થોડો સમય, ત્યાં સુધી ઇમામતની સીટ મગરીબ આફ્રિકામાં રહી, જે અત્યારે લિબિયા, અલ્જીરિયા, ટુનિશિયા, મોરોકો કે છે ત્યાં હતી. પછી હઝરત ઇમામ મોઈઝથી લઈને હઝરત ઇમામ મુસ્તનસર બિલ્લા, ત્યાર સુધી ઇમામતની સીટ ઇજિપ્તના અંદર હતી, કેરોમાં. અને હઝરત ઇમામ હાદીથી લઈને હઝરત ઇમામ શમસુદ્દીન મોહમ્મદ શાહ, તો ઇમામતની સીટ આલમોતના અંદર હતી, નોર્ધન પાર્ટ ઓફ ઈરાન. અને પછી મૌલા ઈરાનના રૂરલ પાર્ટમાં શહેર બાબક, શહેર કહેક, મહિલાત, ત્યાં મૌલા ગયા. અને પછી હઝરત ઇમામ શાહ હસન અલી શાહ મા બાપ, આગા અલી શાહ મા બાપ અને હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ થોડો સમય યુરોપ અને થોડો સમય હિન્દુસ્તાનમાં રહેતા હતા. અને શાહ કરીમે પોતાની ઇમામતની સીટ પછી ત્યાં ટ્રાન્સફર કરી પેરિસ. અને થોડો સમય મૌલાએ લિસ્બન બી ઇમામતની સીટ હતી. અને અત્યારે ઇમામતની સીટ ઓફ ધ ઇસ્માઇલ ઇમામત પોર્ચુગલમાં છે. તો શાહ રહીમે ફરમાવ્યું પોતાના પહેલા ફરમાન મુબારકના અંદર મૌલાએ કે લિસ્બન ઇસ્માઇલી ઇમામતનું સ્થાન છે. અત્યારે સીટ ઓફ ધ ઇસ્માઇલી ઇમામત લિસ્બન પોર્ચુગલમાં છે. અને અમે અહીં આપણા મહત્વપૂર્ણ સંબંધો ગવર્મેન્ટ સાથે અને બીજા લોકો સાથે અમારા જે ઇમ્પોર્ટન્ટ રિલેશન છે એને વિકસાવીશું. અને ઉપસ્થિતોનો વિકાસ કરવાનું ચાલુ રાખવાનો ઈરાદો રાખીએ છીએ. અને અમે અહીંયા અમારી ઇમામતની સીટ અહીંયા છે અને અમે અહીંયા ઉપસ્થિત છીએ. તો અહીંયાથી અમે આખી દુનિયાભરના અંદર કામ કરીશું, અહીંયાની ગવર્મેન્ટ, અહીંયાના લોકો માટે અને દુનિયાભરના લોકો માટે કામ કરીશું. બીજો ફરમાન મુબારક પેરેગ્રાફ છે, જેના માટે ઇજિપ્તની ગવર્મેન્ટ અને આસવાનની ગવર્મેન્ટ માટે મૌલાએ થેન્ક યુ કીધું. I would also like to thank the government of Egypt, particularly the government of Aswan, for the way in which they facilitated the wonderful arrangements for my father's burial. Egypt is intimately linked with a long and important period of our Fatimid history. Aswan is also the location of mausoleum of my great grandfather, and so it is a fitting final resting place for our 49th Imam. We will in due course build a mausoleum for my father, and which will appropriately reflect his passion for architecture and design and respect his final wishes. તો એનો ગુજરાતી તર્જુમો છે કે અમે ઇજિપ્તની સરકારનો ખાસ કરીને આસવાનની ગવર્મેન્ટનો, જેમણે અમારા પિતાશ્રીની દફનવિધિ માટેની અદ્ભુત વ્યવસ્થાઓને જે રીતે સુવિધાજનક બનાવી છે, તે માટે તેમનો પણ આભાર વ્યક્ત કરવા ચાહીએ છીએ. તો શાહ કરીમનો મૌલાને જીસમ મુબારકને ઇજિપ્ત જે લઈ જવામાં આવ્યું અને આફ્રિકામાં. અને ઇજિપ્તના અંદર જે આસવાન છે, જે સિટી છે, ત્યાં મૌલાની દફનવિધિ કરવામાં આવી શાહ કરીમની. તો એના માટે શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ સલામે મૌલા ઇજિપ્તની ગવર્મેન્ટ અને આસવાનની જે લોકલ ગવર્મેન્ટ છે તે એમનો આભાર માન્યો અને એમણે બહુ અદ્ભુત વન્ડરફુલ કાર્ય કર્યું.
અમારા પિતાશ્રીના સન્માન માટે અને બહુ સુવિધા પૂરી પાડી, બહુ કમ્ફર્ટ અમને પૂરી પાડ્યું. તો એના માટે બી અમે એમને થેન્ક યુ કહીએ છીએ. ઇજિપ્ત આપણા ફાતિમી ઇતિહાસના એક લાંબા અને મહત્વપૂર્ણ સમયગાળા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. તો આ ચીજોનો મૌલા જ્યારે ઉલ્લેખ કરે છે ફાતિમી, તો ફાતિમી ખિલાફત એટલા માટે કહેવાય છે કે મૌલા જ્યારે રાજા હતા, તો હઝરત ઇમામ મહેદીથી હઝરત ઇમામ શમસુદ્દીન મોહમ્મદ શાહ સુધી ફાતિમી આપણે ખિલાફત હતી, મૌલા ઇમામ હતા. તો હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત હઝરત રસુલિલ્લાહના પુત્રી અને મૌલા મુર્તઝા અલીના ધર્મપત્ની, માતા ફાતિમાના નામ પરથી ફાતિમી ખિલાફત, જે મૌલા રાજા હતા તો મૌલાની ખિલાફત હતી એને ફાતિમી ખિલાફત કહેવાતી હતી. હઝરત ઇમામ મોઈઝથી લઈને હઝરત ઇમામ શમસુદ્દીન મોહમ્મદ શાહ. તો એના અંદર મૌલાએ મગરિબ આફ્રિકા અને પછી મિસરના અંદર બહુ લાંબા સમયના અંદર મૌલાએ ફાતિમી ખિલાફતના અંદર હતા, હઝરત ઇમામ મોઈઝથી લઈને હઝરત ઇમામ મુસ્તનસિર બિલ્લા સુધી. તો આ ચીજોનો મૌલા ઉલ્લેખ કરીને આપણને એમ નિર્દેશ કરે છે કે આપણે કેટલું ઇસ્માઇલી ઇમામોનો હિસ્ટ્રી આપણે વાંચી છે. તો જ્યારે નૂર મુબીન આજથી લગભગ 89 વર્ષ પહેલા જ્યારે નૂર મુબીન ફર્સ્ટ ટાઈમ ઇસ્માઇલી ઇમામોનો હિસ્ટ્રી લખાણી, ત્યારે હઝરત ઇમામ આકા સુલ્તાન મહમદ જમાતમાં પધારતા હતા તો મૌલા પૂછતા હતા કે કિતને લોગોને નૂર મુબીન પढ़ा है. તો મુશ્કેલથી એટલી મોટી જમાતના અંદર 20-25 હજારની જમાતના અંદર એક બે જણા હાથ ઊંચા કરતા તો મૌલા એમને વ્યક્તિગત શાબાશી આપતા. માશાઅલ્લાહ માશાઅલ્લાહ, બહોત દુઆ આશીષ, બહોત ખોનો આબાદ, મૌલા દુઆ ફરમાવતા. તો આપણે ઇમામોનો હિસ્ટ્રીથી જાણકાર હોવા જોઈએ, આપણે આ ઇલમ વાંચવું જોઈએ. તો મૌલા અહીંયા ઉલ્લેખ કરે છે કે ઇજિપ્ત એના સાથે આપણી ફાતિમી હિસ્ટ્રી છે એ બહુ લોંગ ટાઈમ સુધી અને બહુ ઇમ્પોર્ટન્ટ ટાઈમ હતો એ સમયે, રાઈટ. તો એ સમયે મોટા મોટા ફિલોસોફરો થઈ ગયા, દાઈઓ થઈ ગયા ફાતિમી ખિલાફતના વખતમાં, રાઈટ. હસન બિન સબ્બા, નાસિર ખુસરો, ઉમર ખયામ, બાબા સૈયદના મૈયદ, અ, દાઈ અબ્દુલ મલિક બિન અતાશ અને બીજા જે જાહો જલાલી વાળા જે ફાઇટર હતા બહુ, ગાજી જોહર કો, અને મગરિબ આફ્રિકાના અંદર જે ફાતિમી ખિલાફતની સ્થાપના કરી અબુ અબ્બાસ. તો આ ચીજો આપણે વાંચીએ તો આપણે ખબર પડે કે આગળ દિનના જેવો શી થઈ ગયા છે. મૌલાએ ફરમાવ્યું ફી સદરદીન અને નાસર ખુસરો, હસન બિન સબા. તો એના અંદર પર્ટિક્યુલર નાસર ખુસરો, હસન બિન સબા એ બધી ફાતિમી ખિલાફતના અંદર એમણે કેટલું કાર્ય કર્યું, આપણે હિસ્ટ્રી વાંચીએ તો આપણને ખબર પડે. તો અહીંયા મૌલાએ વર્ડ વાપર્યો કે ઇજિપ્ત આપણા ફાતિમી ઇતિહાસ, તો જ્યારે ઇમામ રાજા હતા ફાતિમી ખિલાફત એ સમયે લાંબો લોંગ પીરિયડ હતો અને બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ વન્ડરફુલ ટાઈમ હતો, એટલી જાહો જલાલી હતી, એના સાથે જોડાયેલું છે. આસવાન અમારા પરદાદાશ્રીના મકબરાનું સ્થાન પણ છે. તો હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબને બી આસવાન મૌલાના જિસમ મુબારકને દફનાવવામાં આવ્યું હતું અને ત્યાં મૌલાનો મકબરો છે. તો અબુલી મિસરી સાહેબને એક વખતે માતા સલામત હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબના છેલ્લા બેગમ, તો અબુલ મિસર સાહેબે પૂછ્યું કે માતા, કે મૌલાને શું થયું કે એમનો મકબરો અહીંયા બનાવવા માટે. તો કે તમારા આગા ખાન સાહેબે એક વખતે મને કીધું હતું કે આ હઝરત મુસાની પેદાઈશની જગા છે. તો આ જે આસમાન છે ને, અને પર્ટિક્યુલર જે આ જજીરો છે, આઇલેન્ડ છે, જ્યાં હઝરત ઇમામ આકા સુલતાન મહમદનો મકબરો છે અને ઇન્શાઅલ્લાહ શાહ કરીમનો મકબરો બનશે, એ હઝરત મુસા પૈગંબરની પેદાઈશની જગા છે. હઝરત મુસા પૈગંબર ત્યાં પેદા થયા હતા. તો આસવાન અમારા પરદાદાશ્રીના મકબરાનું સ્થાન પણ છે અને તેથી તે આપણા 49માં ઇમામ માટે એક યોગ્ય અંતિમ વિશ્રામ સ્થળ પણ છે. તો મારા પરદાદા એટલે કે હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ, એમનો મકબરો બી ત્યાં છે અને તે આપણા 49માં ઇમામ માટે એક યોગ્ય અંતિમ વિશ્રામ સ્થળ છે. તો હોઈ શકે છે કે એવું કોઈ જગ્યાએ આપણે વાંચવા સાંભળવામાં નથી આવ્યું, પણ આ જે યોગ્ય રીતે જે શબ્દો છે એના પરથી આપણને નિર્દેશ મળે છે કે શાહ કરીમની એવી ઈચ્છા હતી કે એમના જિસમ મુબારકને ત્યાં દફનાવવામાં આવે, ત્યાં મકબરો બનાવવામાં આવે. તો તમને કદાચ જાણ હોય કે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ પોતાના હયાતીના અંદર એમણે એમનો આ બધું મકબરાનું કામકાજ શરૂ કરાવ્યું હતું. આપણે ઘણા યથા સમયે અમારા પિતાશ્રી માટે એક મકબરાનો નિર્ણય કરીશું. તો અહીંયા આપણે શાહ કરીમનું મકબરો ઇન્શાઅલ્લાહ બનાવીશું. શાહ રહીમે ફરમાવ્યું યોગ્ય સમયે. અને જે સ્થાપત્ય કળા અને ડિઝાઇન માટેના એમના જુસ્સો, કે શાહ કરીમને આર્કિટેક્ચરના અંદર બહુ શોખ હતો અને ડિઝાઇન, આર્કિટેક્ટની ડિઝાઇન માટે એ બહુ પેશનેટ હતા, બહુ જુસ્સો હતો એમને.
તો એને યોગ્ય રીતે સિમ્બોલાઇઝ કરે, પ્રતિબિંબ પાડે, એ રીતે ઇન્શાઅલ્લાહ આપણે એમનો મકબરો બનાવીશું અને તેમની અંતિમ ઈચ્છાનું સન્માન કરીશું. તો અહીંયા છે કે અંતિમ ઈચ્છા, તો શાહ કરીમની ઈચ્છા હતી કે એમનો મકબરો, એમના જીસમ મુબારકને ત્યાં દફનાવવામાં આવે અને એમનો મકબરો એ રીતે બનાવવામાં આવે કે એમને જે શોખ હતો મૌલાના શાહ કરીમને આર્કિટેક્ટનો અને ડિઝાઇનનો, તો એ જો જુસ્સો હતો તો એમનો મકબરો એ રીતે હોય કે એના અંદર એમનો જે શોખ હતો એ પ્રતિબિંબિત થાય. એ જોવાથી આપણને લાગે કે હા, શાહ કરીમને આર્કિટેક્ટનો અને ડિઝાઇનનો બહુ શોખ હતો. અહીંયા ફરમાન મુબારકના અંદર અત્યારે આપણે ફરમાન મુબારક વાંચ્યા, એના અંદર 2 વખતે શાહ રહીમે એમ ફરમાવ્યું કે તમારા ઇમામ નહીં, આપણા 49મા ઇમામ. રાઈટ. તો એક તો ચીજ એ છે કે શાહ રહીમ પીરના જુમામાં બી છે, તો પીરને જેવી રીતે મુરીદોની ઇમામ હોય છે એ રીતે પીરના બી ઇમામ હોય છે. જેવી રીતે પીર સદરદીન સાહેબે, પીર હસન કબીરદીન સાહેબ, પીર સમદ સાહેબે મૌલાને ઇમામને આજીજી વિનંતી કરી, એમને યાદ કર્યા. રાઈટ. તો એ રીતે બી શાહ રહીમ પીરના જુમામાં છે, તો એ મૌલા ફરમાવે છે કે આપણા 49મા ઇમામ. અને ઇમામને કોઈ બંધન નથી. તો કુરાનના અંદર આયા છે કે ખુદાને તો મચ્છરનો દાખલો આપતા પણ શરમ નથી આવતી, એમ કરીને જ્ઞાન આપવા માંગે છે. તો ઇમામ તો કોઈ બી અલ્ફાઝો અને શબ્દો યુઝ કરી શકે છે આપણને જ્ઞાન આપવા માટે. બરાબર. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો અહીંયા આપણે આ ફરમાન મુબારકની સમજ લેવાનું અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. ઇન્શાલ્લાહ આપણે કન્ટિન્યુ રાખીશું. હજુ તો આપણે 2 પેજ બી પૂરા નથી થયા, ટોટલ 6 પેજ છે. તો ઇન્શાલ્લાહ બહુ બ્યુટીફુલ છે. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો લગભગ 35 થી 40 મિનિટ જેવું છે આપણી પાસે, 30-35 મિનિટ છે. તો આજે આપણે મૌલાની મહેરબાનીથી જે શાહ રહીમના જુમાનું પહેલું મુબારક સાંભળ્યું એની સમજ જે હાંસલ કરી, એના માટે કોઈને બી વાત કરી હોય મારી સાથે, સવાલો પૂછવા હોય અથવા અત્યાર સુધીની કાંઈ ઇલમ મિજાલિસ માટે, આપણા મતલબ માટે કાંઈ પૂછવું હોય, તો તમે લાઈન પર આવીને મારી સાથે વાત કરી શકો છો. તમારા ફોનના અંદર જે 7 નંબર છે એના જે સ્ટાર છે એ તમે 2 વાર ટચ કરશો તો તમારો ફોન અનમ્યુટ થશે અને તમે મારી સાથે વાત કરી શકો છો. તો હું ઈચ્છું છું કે બધા અભ્યાસ કરે ઘરે અને ધ્યાનથી ઇલ્મ ચાલીસ સાંભળે, નોટ પેન લઈને બેસે અને વાતચીત કરવા માટે આગળ આવે, તો મારો પણ ઇન્ટરેસ્ટ જળવાય રહે, મને પણ ખુશી થાય ઇલમ બોલવાની. नसरीन आप एटलांटा से आप बात करना चाहोगे? जलालुद्दीन भाई, जाली मदद. જાલી મદદ. હા મુલા જલાલુદ્દીન ભાઈ કેમ છો? હા બસ શુકર છે. હમ. મારે એ જાણવું હતું, આજે તમે મકબરાની જે વાત કરી ને, તો મારે પહેલા કાકાનો મકબરો ક્યાં છે ને કેવી રીતે બન્યો, બીજાનો કેવી રીતે ક્યાં બન્યો, અને ત્રીજા કાકાનો અને ચોથા કાકાનો ક્યાં બનવાનો છે એ જાણવું છે. પહેલા તમે શું કીધું, કયા ઇમામની વાત કરી? હસન અલી સમાપને જે છે એ મકબરાનું એ મને પૂરેપૂરે સાચી રીતે જાણવું છે મારે. તો હસન અલી શાહ મૌલાનો મકબરો તો તમને જાણ છે ને, સાઉથ બોમ્બેના અંદર છે, હસનાબાદ કહેવાય છે. તો ત્યાં મકબરો છે મૌલાનો, એ તો તમે પોતે જોયેલો છો, તમે ત્યાં રહેલા છો બોમ્બેના અંદર, રાઈટ? અને એટલે કે છે કે એમના નીચે એવી રીતે રાખ્યું છે એ મેં જોયું જ નથી અત્યાર સુધીમાં, અને મને ખબર જ નથી કે નીચે છે. હું તો ઉપરનો જ ભાગ લેલો, પણ કોઈ મને કહ્યું કે નીચે બી જોવા જેવું છે, તો એ મારે જાણવું છે.
કે નીચે શું વળી મિસ જોવા જેવું તો છે ત્યાં? જ્યાર સુધી હું જાણું છું, મેં મુલાકાત લીધી છે હસનાબાદની, જે હસન અલી શાહ મા બાપનો મકબરો હતો. હમ, અને એક હમ, માજી મુખી સાહેબ હતા, એમની જમીન હતી, તો એમણે દાનમાં આપી હતી, અને મૌલાની ઈચ્છા હતી કે હસન અલી શાહ મા બાપની કે એમનો મકબરો અહીંયા બનાવવામાં આવે, રાઈટ. તો તમે એની મુલાકાત લો જી તો જે પગથિયા ચડીને આપણે ઉપર જઈએ છીએ એ હસન અલી શાહ મા બાપનો મકબરો છે, રાઈટ. હમ, તો જી ત્યાં મૌલાના જીસમ મુબારકને ત્યાં દફનાવવામાં આવ્યું છે, બરાબર, ત્યાં રાખવામાં આવ્યું છે. પણ જે નીચેનું જી પોર્શન છે, જે રાઈટ સાઈડના અંદર આપણે જઈએ છીએ અને પછી નીચે એન્ટર થઈએ છીએ ભોયરાના અંદર, તો ત્યાં હું જ્યાર સુધી હા જાણું છું તો ત્યાં પીર શાહબુદ્દીન મા બાપ, રાઈટ, જે હઝરત ઇમામ જી આકા સુલતાન શાહના મોટા ભાઈ હતા, પીરના જોમામાં હતા, તો એમની કબર હમ, મુબારક છે. અને પીર અબુલ હસન, જે બાળ પીર કહેવાય છે, પીર શાહબુદ્દીન મા બાપના ફરજન પીર અબુલ હસન, તો હમ, એમની કબર મુબારક છે ત્યાં, જ્યાર સુધી હું જાણું છું, રાઈટ. હા અને ઉપરનો જે ભાગ છે, આપણે જે જી પગથિયા ચડીને ઉપર જઈએ છીએ, જે મોટો ભાગ છે, રાઈટ, ત્યાં હસન અલી શાહ મા બાપનું હા, જીસમ મુબારકને ત્યાં મોલા આરામ ફરમાવી રહ્યા છે. અચ્છા બીજું આગા અલી શાહ મા અચ્છા બાપનું. હમ, હા હમ. બોલો, હા બોલો બોલો. અને ને એમાં હજરત અલીનો ફોટો બી છે, તો રાઈટ. એ અસલમાં રિયલ ફોટો છે હજરત અલીનો? જો આખી દુનિયાના શિયા મુસલમાનો લગભગ એ ફોટો તમે ઇન્ટરનેટ પર જોશો, યુટ્યુબ પર, તો એ ફોટો પેલું કરે છે. તો જો ફોટો તો શું જી છે કે મૌલા મુર્તઝા અલીનો 1500 વર્ષ થયા, જાહેરની વાત કરો છો, પહેલા જોમાની, રાઈટ. તો એ સમયે તો ફોટા નતા પડતા, બરાબર, જી બરાબર. તો હમ. હવે શું છે કે હા જે એટલે હમણાં લોકોએ મને હા બોલો, શું કહી રહ્યા? ને મને હા એ હમણાં યાદ આવ્યું ને, તમે કીધું ઉપર જઈશું તો આપણને આ ત્રણ આપણે મકબરા મીન્સ કબર જોવા મળશે, આપણે બે મોટી ને એક નાની ને, સમજ્યા? હા પણ હા ત્યાં રાઈટ સાઈડ પર ઓલું આમ ગાદી દેવું છે ને, ત્યાં આપણે મીન્સ કે હજરત અલીનો ફોટો બી છે ત્યાં, સમજ્યા? બરાબર. હમ. તો જો 1500 વર્ષ પહેલાની હા વાત છે, મૌલા તો મુર્તઝા એ અલીનો. હા બોલો બોલો, તમે હમ. બોલો પહેલા, બોલો. ને એટલે હું તમને મારી વાત પૂરી કરી દઉં. તો એ હમ કહે છે કે ત્યાંના અગાઉના જમાનામાં તો ફોટો કેમેરા કાંઈ હતા ને, તો આ હજરત અલીનો ફોટો કેવી રીતે? તો અમુક લોકો બરાબર એમ કીધું કે જ્યારે લોકો ઇબાદત કરતા હતા ને, તો હજરત હમ અલીનો ચહેરો આવતો હતો સામે. બરાબર તો એવા જેટલા બી ઇબાદતી વાળા હતા ને, પછી એનો જે આર્ટિસ્ટ હતો ને, એ જોડનાર, એને પોતે એમ બોલાવ્યું કે મને આ ટાઈપનો દેખાયો. તો કે હા, અમને પણ આ ટાઈપનો આર્ટ. પછી એ લોકો કે છે એ ત્યાં મૂક્યો બરાબર એ તસવીર પોતે હાથથી બનાવીને હજરત અલીની. એટલે બરાબર. એટલું મને સાંભળવા મળ્યું છે. મેં બસ હમ. મારે કેવું હતું. તો હું તમને એ જ કહી રહ્યો હતો, તમે હમણાં કીધું એ જ. તો એ સમયે 1500 વર્ષ પહેલા તો ફોટોગ્રાફ અચ્છા નતા, રાઈટ. તો શું છે કે એ સમયે મૌલા મુર્તઝા હા અલીને હા જેણે જોયા હોય, તો ચિત્રકળા તો, જે ચિત્ર જી બનાવવાની જે કળા છે, એ તો સદીઓથી છે, 5-5 6-6 હજાર વર્ષોથી છે, રાઈટ. જી તો એ સમયે મૌલાનું કોઈ જી હાથથી ચિત્ર બનાવ્યું હોય, રાઈટ, અને એને કોઈ ફોલો કરતું હોય હમ અત્યાર સુધી, તો એક કારણ એ છે કે મૌલાને પહેલા જુમાના જી અંદર જાહેરમાં જેણે જોયા હોય, અને કોઈ દિવાલ પર કે કોઈ હમ ઝાડના કોઈ ખાલ પર કે એ રીતે મૌલાનું ચિત્ર બનાવ્યું હોય, રાઈટ, પહેલા જમાનામાં એ રીતે બનતું હતું, રાઈટ. તો પછી હમ એના આધારે કોઈ ફોલો કરીને હમ. બનાવ્યું, એક એ છે. અને તમે જે કીધું એ જ હું કહેવા જઈ રહ્યો હતો જી કે દરેક જી મૌલા પોતે નવાજેશ કરીને દરેક જુમાના અંદર મૌલાનો જાહેરી દેખાવ કેવો હતો, એ મૌલા નવાજેશ કરી શકે છે મુરીદો પર. હમ તો પોસિબલ છે કે એના આધારે હમ. કોઈ આ ચિત્ર બનાવ્યું હોય, બરાબર. જી તો એ છે. આગા અલી શાહ મા બાપે જોમો સ્વીકાર્યો તો હવે આ મૌલાની ઈચ્છા હતી કે હમ. એમને શાહે નજફમાં લઈ જવામાં આવે, જ્યાં મૌલા મુર્તઝા અલીની દરગાહ છે, રાઈટ. તો ત્યાં એ જે મૌલા મુર્તઝા અલીની શાહે નજફમાં દરગાહ છે, અને એ જે જગ્યા છે ત્યાં એ આકા અલી શાહ મા બાપને જીસમ મુબારકને ત્યાં દફનાવવામાં આવ્યું છે. આ ક્યાં આવ્યું? શાહે રાણીગંજ. નજફ ઈરાકના અંદર આવ્યું, ઈરાક. જે અચ્છા નજફ જે ઈરાકમાં શહેર આવ્યું. છે ને, ઓકે નજફ, એને શાહે નજફ, મૌલા મુર્તઝા અલીને શાહે જી નજફ, મૌલા મુર્તઝા અલીને કહેવામાં આવતા કે નજફના શાહ, નજફના બાદશાહ. જી પણ એકચ્યુઅલી જગા છે હમ નજફ. હમ તો હમ. એ ઈરાકના અંદર છે. કરબલા, નજફ, કુફા, આ જી બધું લગભગ નજીક નજીકમાં જ છે. તો જે હમ મૌલા મુર્તઝા અલીના જીસમ મુબારકને જ્યાં દફનાવવામાં આવ્યું છે, એટલી નજદીકની જગાના અંદર જ આકા અલી શાહ મા બાપના જીસમ મુબારકનું ત્યાં દફનાવવામાં આવ્યું છે.
અને પછી હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ તો એ આસવાનના અંદર, ઇજિપ્તના અંદર, જ્યાં શાહ કરીમનો જીસમ મુબારક મોલા આરામ ફરમાવી રહ્યા છે, ત્યાં હઝરત ઇમામ આકા સુલતાન હુસૈનનો મકબરો છે. અને ઇન્શાલ્લાહ શાહ કરીમનો મકબરો બી ઇન્શાલ્લાહ ત્યાં બનશે. એક મિનિટ, અચ્છા આસમાનમાં છે. અચ્છા અચ્છા, આપણે અલી શાહ મા બાપનું બીજું એ બી મેં સાંભળ્યું હતું કે આજે આપણે બાંદ્રામાં જે યુવાન બન્યું છે ને, યુવાન જે યુવાનની જગ્યા છે ને, બાંદ્રા અત્યારે કદાચ તમે જોયું બાંદ્રાની અંદર હા ત્યાં આપણું જમાતખાનું બી છે ને, ત્રણ દરિયા બિલ્ડિંગ બી કિનારે. બની છે. હા તો કે ત્યાં પેલે કશું હા રાઈટ, તો કે એમાં કાંઈ પણ નહોતું. કોઈ મને કીધું તો મેં કીધું આ જગ્યા આ લોકો કેમ પસંદ કરી, અહીંયા કેમ બનાવ્યું બધું? તો મને એવો જવાબ મળ્યો કે હસન અલી મા બાપ છે ને અહીંયા આવતા હતા અને ખજૂર ખાઈને ત્યાં ઝાડ પાસે બેસતા હતા. ત્યાં ઝાડ બી હતું, ખજૂર બી ઝાડ હતું, અને એ લઈને બેસા. તો પછી એ લોકો કે આપણે આ જ જગ્યા લે કે આપણે. હા, તો હવે સાચું ખોટું ખબર નથી, કદાચ તમે જાણતા હોય એના બારામાં તો કહેજો મને. હશે કદાચ, હોઈ શકે છે, પણ મારે અત્યાર સુધી વાંચવામાં બી નથી આવ્યું કે સાંભળવામાં બી નથી આવ્યું. બાંદ્રા યુવાની તમે જગ્યા કહો છો દરિયા કિનારે, પણ મને જાણ છે ત્યાં ઇસ્માઇલીઓની બિલ્ડિંગો છે અને ત્યાં જમાતખાનું બી છે, મને ખબર છે. બાંદ્રામાં 2 જમાતખાના છે, બાંદ્રા બજાર અને બાંદ્રા યુવાન. સહી છે. હા, બીજું બોલો તમે, બીજું શું કહેવા માંગો છો? બીજો એક સવાલ હતો મગજમાંથી નીકળી ગયો, સવારે જ મને યાદ આવ્યું હતું. હવે નેક્સ્ટ ટાઈમ હું લખી નાખીશ. બીજા કોઈને પૂછ્યું તો જરા પૂછી જુઓ, જરા કોઈને કદાચ કોઈ સવાલ યાદ આવ્યા હોય તો. બરાબર, સહી છે. તો જ્યારે મકબરાની બધી વાત આવે છે તો આપણે દરગાહ અને મકબરા એ આપણો જ્યારે મૌલાએ જોમો સિફાર્યો, અને તો એના અંદર જે આપણે ઇસ્માઇલી વેબસાઇટ પર ધ ઇસ્માઇલી પર અમુક કોમન સવાલો આવતા હતા કે લોકો, બચ્ચાઓને, યંગસ્ટરોને, જમાતને સવાલો થાય છે કે અમારે આસમાન જવું જોઈએ કે ના જવું જોઈએ. તો એના અંદર સાફ ઇસ્માઇલી આપણું કાઉન્સિલ અને તરીકા બોર્ડ તરફથી ગાઈડલાઈન આપતી કે એ આપણો ફેથ, આપણો મઝહબ નથી, રાઈટ, કે કબરો પર જવું અને કોઈ માનતા માનવી મકબરા પર. પણ એનાથી શું છે કે એ ઇમામની જીવનના અંદર બધી આપણને યાદી મળે, રાઈટ. પણ આપણી જે આસ્થા છે, ઈમાન છે, જમાતખાના તરફ છે કે જમાતખાનું ખુદાનું ઘર છે, રાઈટ. તમારે ઇમામ હુસેનના દીદાર કરવા હોય તો જમાતખાનામાં આવો, મૌલાએ ફરમાવ્યું. સહી છે. થેન્ક યુ ભાઈ. સહી છે. તમને અત્યારે આપણે નામ સાંભળ્યું 20 મિનિટ છે, તમને તમારો સવાલ યાદ આવી જાય તો કેજો. હા, શું કહી રહ્યા હતા, બોલો. નહીં, મારે આ એક મીન્સ કે કાસમ અલી વાડીવાલા મિસ્ત્રીનું કદાચ તમે નામ સાંભળ્યું હોય. કાસમ અલી વાડીવાલા, આજથી 40-50 વર્ષ પહેલાની વાત છે. તો એમને જયારે પૂછવામાં આવેલું, જયારે અમે લોકો બેઠા હતા, તો આ બધું કારણ શું, બધું આ બધા એ વખતે હમણાં ખબર ને ફાલ ખોલતા હતા, ફાલ, સમજ્યા? તો એ કે આ ફાલ ખોલવાનું ખાલી કારણ એ જ છે કે કોઈને એમ થાય, કોઈનો સમજો કોઈ મૂંઝવણમાં હોય, એને કોઈ રસ્તો ન મળતો હોય અને બીજે બાજુ ન વયો જાય, એટલા માટે આ લોકોએ રાખ્યું છે કે બીજે રસ્તે ન વયો જાય એના માટે. બાકી ફાલમાં તો આપણે જેને ઈમાન છે એને મીન્સ કે માનવું ન જોઈએ ફાલમાં. પણ હકીકત ક્યારેક સાચું પડે છે કે કાગડાને પડવું ને દાળને બેસવું કે ને, તો એવું થાય. પણ એ કે ફાલને આપણામાં નથી કે ફાલને તમે માનો, એમ, સમજ્યા? એ સિંધી ભાષામાં લખેલું હોય બધું. એ બી બધી ઇમામની વાતો જ હોય છે, અગાઉના ઇમામની ને, સમજ્યા? એ તમને ખબર છે ત્યાં ઓલો મુજાવર બેઠો હોય ત્યાં, બરાબર, હસ્તાબાદમાં. હા, બસ ખાલી તમને ખાલી જાણ જ કરવી, બસ. તો જો સવાલ યાદ આવશે તો હું તમને જરૂર પૂછીશ. તો શું છે કે જલાલુદ્દીનભાઈ, કે આપણે એને ઓપ્શન તરીકે બી ના માનવું જોઈએ. ભલે તમારા સાંભળવામાં આવ્યું કે વાડીભાઈ મિશનરી કે કોઈ બી, પણ કોઈ જગ્યાએ એવું ફરમાન મુબારક નથી કે એવું કે આપણે એને એવું ફરમાન મુબારક નથી કે કોઈને જમાતખાના તરફ આસ્થા ના હોય, મસ્જિદ તરફ આસ્થા ના હોય ને તે દરગાહ યા મકબરા પર જઈને માનતા ચડાવ્યા, એવું કોઈ ફરમાન કે એવું કોઈ ચીજ નથી, રાઈટ. એટલા સુધી કે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ બે ફોટો એને એમ જ કીધું. હા, બોલો. ના, એને બી એમ જ કીધું. મેં ફાલની વાત કરું છું કે ઘણા લોકો બીજા દરગાહ પર વયા જાય, સમજ્યા? કે ભાઈ મારો છોકરો ગાંડો થઈ ગયો છે, હું શું કરું? તો કે અહીંયા જઈને તો કે આપણે ત્યાં તો છે, બીજા ક્યાં શા માટે જવું છે? તો એટલે એ હિસાબે એ લોકો કે મુજાવર ને એ બી આપણું ઇસ્માઇલી તો મોહમ્મદભાઈ હતા જ, એ બી હું ઓળખું એ ભાઈને.
હમ, અમે લોકો બેસી ક્યારેક મજબની ઘણી વાતો કર્યા કરે બેઠા બેઠા. હમ, તો એને બી મને એમ જ કીધું કે બીજા લોકો કે બીજા લોકોની દરગાહમાં ન જાય અને આપણે ત્યાં આવે અને એને સંતોષ થઈ જાય. અને એ હિસાબે કઈક એમાં બધું લખે ભાઈ કે તમે ઈબાદત કરો, બંદગી કરો, એટલા કોઈ આંધળા ફકીર હોય એને ખરાવો તો તમારી જે બી મુસીબત છે એ તમારી દૂર થઈ જશે એમ. એવી રીતે સમજા. એટલે ઓલો મનનો સંતોષ થઈ જાય ને કે ચલો આપણે ઈબાદત સ્વીકારીએ. કોઈ ફકીર હોય ને ખાવા એ બાને કોઈ ફકીરને ખાવા મળે. હું એમ માનું. પણ શું છે આમ પછી કોઈ ફકીરને જમાડતો નથી કોઈ આંધળા ફકીરને એમ. પછી શું છે એક જી પછી ચીલો પડી જાય છે ને આ ચીજ સ્પષ્ટ થઈ જવી જોઈએ. એ ગોળ ગોળ ના ફરવી જોઈએ, હા કે ના હોવી જોઈએ. તો આપણી આસ્થા જમાતખાના તરફ હોવી જોઈએ. મૌલાએ ફરમાવ્યું કે હા જમાતખાનું હા ખુદાનું ઘર રાઈટ. છે, બરાબર. બસ આ બસ સ્પષ્ટ જો કારણ રાઈટ. કે કોઈ ચીજ સ્પષ્ટ નથી થતી ને પછી એ ચીલો પડી જાય છે, રાઈટ. દાખલા તરીકે એક જી ભાઈ મને ઇન્ડિયાના અંદર મળ્યા હતા, એ પોતે મને કહેતા હતા કે दरगाह में एक बार जाओ 10 बार जमा खाने जाने बराबर है। मैं बोला भाई ऐसा कोई फरमान नहीं है, ऐसा मत बोलो, और तुम्हारी भी सब सोच गलत है कि दरगाह में एक बार जाना वो जमात खाने में 10 बार जाने के बराबर है। ऐसा कोई फरमान मुबारक नहीं है, ओके। तो ये गलत રાઈટ. बात है और आप किसी को बोलना मत बदे ऐसा। તો ઘણા લોકોને શું છે કે ભાઈ દરગાહ પર જમાખાનાનો ટાઈમ હોય છે ને ભાઈ, દુઆ ઇબાદતનો. સવારે ઉઠવું પડે છે, 3:30 વાગે જમાખાને, 4 વાગે પહોંચવું પડે છે ઇબાદત બંદગીમાં, 5 ને 10 દુઆ હોય છે. ચલો સાંજે તો ચલો 7, 7:30 પહોંચીએ, રાઈટ. અને પેલા દરગાહમાં તો તમે તમારી મરજી પ્રમાણે જઈ શકો છો, રાઈટ. એટલે બધા ઓપ્શન બધા બરાબર નથી. જો એટલા સુધી કે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ 2 ફોટો મુબારક મોકલ્યા. કલામ બિન ભાગ પહેલામાં છે. મોલા કીધું એ મોમ્બાસા અને નૈરોબી માટે અમે 2 ફોટા મોકલીએ છીએ અમારા. તો મોલાએ સ્પષ્ટ કીધું કે આ માનતા ચડાવવા માટે નથી. માનતા નહીં ચડાવજો આના ઉપર, મોલાએ ના પાડી દીધી, રાઈટ. તો કોઈ બી ઇમામનો ફોટો મુબારક છે માનતા ચડાવવા માટે નથી. પછી એ મૌલાના મકબરાના અંદર હોય કે હસનાબાદના અંદર હસન અલી શાહ મા બાપના મકબરાના અંદર મૌલા અલીનો ફોટો મુબારક હોય, કોઈનો બી હોય, પણ ફોટો મુબારક ઇમામનો એ માનતા ચડાવવા માટે નથી. સ્પષ્ટ ફરમાન છે કલામ બિન ભાગ પહેલામાં કે અમે અમારા 2 ફોટો મોકલાવીએ છીએ, એક નૈરોબી માટે, એક મોમ્બાસા માટે છે. તો એ માનતા ચડાવવા માટે નથી. પણ મોલાએ કીધું એ ફોટો જોઈને તમને એમ લાગે કે અમારા ઇમામની મોહબ્બત અમારા માટે છે, રાઈટ. ખાલી એટલું પ્રતીક છે કે મૌલા આપણને જોઈ રહ્યો છે, એ સતત આપણા માટે કાર્ય કરી રહ્યો છે, આપણી ફિકર કરી રહ્યો છે, આપણને મોહબ્બત કરી રહ્યો છે, રાઈટ. માનતા ચડાવવા માટે નથી, રાઈટ. તો બિલકુલ આપણી આસ્થા સાચું. જમાતખાના માટે જ હોવી જોઈએ. રાઈટ. જો એક એ મુઝાવર હોય, ગમે જે હોય, તમને એક દાખલો આપું. તમે હા મારી વાયદના અંદર સાંભળ્યું હશે, અબુલી જી. મિશ્રા સાહેબના વાયદના અંદર બી છે કે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એ 4 મહિના છે ને મૌલા યુરોપમાંથી મુંબઈ આવતા. અને મૌલાના માતુશ્રી છે ને માતાજી મુંબઈમાં રહેતા હતા, એટલે મૌલા આવતા 4 મહિના. અને રોજની 30 મહેમાનીઓ હસનાબાદના ઓટા પર જ્યારે મૌલા મુંબઈમાં હોય ને તો રોજ પધારતા અને રોજની 30 મહેમાનીઓ મૌલા લેતા. પુના ગયા હોય, બહાર ગયા હોય તો બીજા જમાતના કામ કરતા, પણ પર્ટિક્યુલરલી મુંબઈના અંદર હોય ને તો મૌલા હસનાબાદમાં આવતા ઓટા પર. અને જે આ ઓટો છે ને, જે પગથિયા છે, હસન અલી શાહ મા બાપની દરગાહમાં એન્ટર થવાનો જે જગ્યા છે, ત્યાં મૌલાનું તખત રહેતું ને ત્યાં મૌલા બધાની મહેમાનીઓ કબૂલ કરતા, રાઈટ. તો મૌલા મોટરમાં આવ્યા ને કારના અંદર, હસનાબાદ જમાખાનાનું જે કમ્પાઉન્ડ છે અંદર એન્ટર થયા ને તો મૌલા પછી તખત પર બિરાજમાન થયા. પછી એક ઇસ્માઇલી આવ્યો, મૌલાના કદમોમાં પડીને બહુ રોડ્યો. તો મૌલા કીધું ક્યો રોતા હે? તો કે ખુદાવિન કે મને औलाद નથી. તો મૌલા કીધું શુકર કરો. તો કે મૌલા કે તમે રાયમુન છો, બાદશાહ છો, તમે દુઆ કરો મારા ઘરે औलाद થાય. તો મૌલા એના રાજી થયા. એના મૌલા કીધું ચલો હમ દુઆ કરતે હૈ કે તુમકો औलाद होगी, રાઈટ. જાઓ મૌલા કીધું. મૌલાએ દુઆથી ફરમાઈ દીધું, રાઈટ. પછી મૌલા કન્ટિન્યુ આવતા હતા. બીજા દિવસે મૌલા આવ્યા ને તો મૌલાની મોટર દાખલ થઈ તો આજે ઇસ્માઇલી ગઈકાલે મૌલા પાસે દુઆ લઈ ગયો, પોતાના ઘરે औलाद જન્મ થાય. એ અહીંયા દરગાહ પર પેલો છે ને નીચે જે મુજાવર બેસે છે ને એની પાસે તાવીઝ બંધાવતો હતો. સાંભળો. પછી મૌલા તખત પર બિરાજમાન થયા અને મૌલાએ પેલા વોલેન્ટિયરને કોઈને કીધું મૂકીને કે જાઓ ઉસકો બુલા કે લાવો. તો મૌલા એકદમ હઝરત ઇમામ આકા સુલતાન સાહેબનો જોમો હતો ને, મૌલા એકદમ ગુસ્સે થઈ જતા હતા. અગર મૌલા સામે કોઈ એક ચીજ પાછી પૂછે અથવા આર્ગ્યુમેન્ટ કરે ને તો મૌલા તો ગળાથી પકડતા હતા, ગળામાં જ મૌલા લાકડી ભડાવીને ખેંચતા હતા, રાઈટ. તો મૌલા એકદમ લાલ ચોળ ગુસ્સે થઈ ગયા મૌલા, અને બહુ નારાજ દિલગીર થઈ ગયા. बोला कि हम इधर दाखिल हुए तो तुम वो मुजावर के पास क्या कर रहे थे? तो एकदम शर्मिंदो થઈ ગયો, પેલો થથરવા લાગ્યો કે બોલો. તો કે खुदाविन के मैं उससे तावीज बंधा रहा था. मौला કીધું કે काय के लिए? तो કે खुदाविन के औलाद के लिए. क्या है तावीज में? तो तावीज खोल्યું
अंदर થી કઈ ચિઠ્ઠી લાગી, કઈ લખેલું, તો મૌલાએ ચિઠ્ઠી ફાડી દીધી કે ये कागज का टुकड़ा तुमको औलाद देगा, हमारे दुआ पे तुमको भरोसा नहीं है, जाओ तुम्हारे घर कभी औलाद नहीं होगी। ના પાડી દીધી મૌલા, એકદમ ગુસ્સે થઈ ગયા। મૌલા કે તું મારી પાસે આવ્યો, મારા કદમોમાં સિદ્ધો કર્યો, મારી પાસે દુઆ લઈ ગયો, મેં કીધું તને औलाद થશે, મેં કહી દીધું, વાત ખતમ થઈ ગઈ, તો તને ભરોસો નથી, ત્યાં જઈને તું તાવીજ બંધાવે છે, આ કાગળનો ટુકડો તારી ઉમેદ પૂરી કરશે કે? તો આ બધી સાબિતી છે, રાઈટ? જાહેરના અંદર બી ફરમાનથી સાબિતી છે, જાહેર બી। પણ એક રિસ્પેક્ટ છે ઇમામના જિસ્મ મુબારકની। જ્યારે ઇમામે જિસ્મ મુબારક લીધું છે તો જામો સિફારવાના છે, શાહ અને પીર ને બધા, રાઈટ? તો એક ઇન્સાનનું જિસ્મ લીધું, જામો સિફાર્યો છે, તો મૌલાનું એક જિસ્મ મુબારકનું રિસ્પેક્ટ થાય, તો એ રીતે એનું રિસ્પેક્ટ કરવામાં આવે છે, અને સમય અને સંજોગોના અનુસાર એને સારી રીતે મકબરો બી બનાવવામાં આવે છે, રાઈટ? આપણે માફ કરજો, સુલતાન મહમદ શાહનો મકબરો બન્યો છે? એટલે હા, આસમાનમાં છે ને મકબરો, બને છે, બનેલો છે? અચ્છા, હા, તમે નથી જોયો તો મૌલાએ ફરમાન મુબારકના અંદર ઉલ્લેખ કર્યો મકબરો છે, અને તમે બી એ તો ઇન્ટરનેટ પર તમે યુટ્યુબ પર ફાઇન્ડ આઉટ કરશો તો તમને બધો પિક્ચર આવશે એના બધા, અને તમે જોયું હશે જે એની રાઈટ પિક્ચરના અંદર, તમે યુટ્યુબ પર બી જોઈ શકો છો, ઇન્ટરનેટ પર તમે હઝરત ઇમામ આકા સુલતાનનો મકબરો। આકા અલી શાહ મા બાપનો મકબરો મારી કોઈ જાણમાં નથી કે આકા અલી શાહ મા બાપનો મકબરો છે, પણ આકા અલી શાહ મા બાપને શાહે નજફમાં ત્યાં મૌલાના જિસ્મ મુબારકને ત્યાં મૌલા આરામ ફરમાવી રહ્યા છે, ત્યાં મકબરો બનાવવામાં આવ્યો છે એવું મને કઈ જાણ નથી આકા અલી શાહ મા બાપને। પણ જે પુરાની કિતાબો છે એના અંદર એક જગ્યાએ કોઈ મિશનરીની લખેલી કિતાબ છે, એવો કઈ ઉલ્લેખ છે કે આકા અલી શાહ મા બાપની ઈચ્છા હતી કે એમના જિસ્મ મુબારકને આ શાહે નજફ કરબલા એ બાજુ લઈ જવામાં આવે, અને જ્યારે મૌલાને જિસ્મ મુબારક જ્યારે એ શાહે નજફની નજદીક આવી ગયું તો એમ કહેવાય છે કે આસમાનમાંથી સિતારાઓનો વરસાદ થયો હતો, બહુ રોશની થઈ હતી, બધા એમ કહે છે, એ કિતાબના અંદર મેં વાંચેલું છે, તો એ રીતે રાઈટ। તમારે કઈ પૂછવું? હજુ 12 મિનિટ છે તો તમે બસ, અને બીજું તમે આજે બધું સમજાવ્યું, બધું ગુજરાતીમાં, ઇંગ્લિશમાં વાંચ્યું, તો બહુ આનંદ થયો, બહુ ડબલ ફરી વખત કર્યું તો શું બહુ ખુશી થઈ, અને બીજા જે શ્રદ્ધાંજલિ આપી એના બારેમાં જે તમે કીધું એ મને તો જરા બી ખબર નહોતી કે આ ઇમામના માટે આ લોકો આટલું બધું આપણને જે મીન્સ કે આટલી બધી તારીફ કરતા હતા લોકો કે ભાઈ આના જેવો કોઈ દુનિયામાં માણસ નથી, ને કેટલું બધું પોતાના ઇસ્માઇલી કોમના માટે ને આખી દુનિયાના માટે એને પોતાનો ટાઈમ આપ્યો, પોતાની સેવા કરી, અને બધું જેવું નહીં કે આ બસ કે ભાઈ ઇન્સાન છે, ચલો એને કરો મદદ। તો આ બધું જાણવા મળ્યું તમારી બધી વાતો સાંભળીને, બધી ઘણો આનંદ થયો મને સાંભળીને। હું તો વિચારું કે બસ મને ટાઈમ મળે તો પાછું આની રેકોર્ડિંગનું બધું સાંભળીશ। ટાઈમ મળશે તો સાંભળશો, નહીં તો નહીં સાંભળો એમ? કારણ કે હું તમને ઓપન કહી દઉં, કાંઈ ને કાંઈ કામ જ આવ્યા કરીએ, કોઈ આયો હોય, ઓલો હોય, આ હોય, સમજ્યા? અને જેટલી ઓલું કહે છે આમ કે આપણે કહે જેટલી દુઆ પડવાની મજા જમાતખાનામાં આવે એવી ઘરમાં બેસવાની નથી આવતી આપણે, એવી રીતે આ તમારો જે પ્રોગ્રામ થાય છે તો હમણાં મજા આવે છે, પછી ઓલી આટલી બધી મજા ના આવે એમ રેકોર્ડિંગ સાંભળવાની, એમ ઠીક છે આમ ઇલમ બીજાલીસ રૂબરૂ, હા રૂબરૂ વાત અલગ છે, બરાબર છે। દુઆ કરજો, મને ટાઈમ મળે પાછો સાંભળું એમ। ના રે, તો તમારા હાથમાં જે જુઓ, શાહ કરીમે ફરમાવ્યું કે તમે એવી દુનિયાનું રચના કરો કે તમે તમારું મઝહબનું આસાનીથી પાલન કરી શકો। તો મૌલાની દુઆ તો છે, અમારી દુઆ કરવામાં અમે તમને રાત દિવસ ભૂલી જતા નથી, પણ સાથે સાથે મૌલા ફરમાવે છે અમારી દુઆ તો જેઓ હિંમત વાળા છે તેઓને કામ આવે છે। હવે હિંમત શું છે કે હિંમત બડી ઈમાન નિશાની, અને હિંમત ક્યાંથી પેદા થાય છે કે હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે। ફરમાન બહુ વાંચો, બહુ અભ્યાસ રાખો, મનન ચિંતન કરો, તો એનાથી ઈમાન રોશન થશે, અને હિંમત આવશે, ને મૌલાની દુઆઓ કામ આવશે। હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે। દુઆ તો એક જ છે, પણ જેનું જેવું ઈમાન હશે તેને તેવો ફાયદો થશે। તો તમે રચના કરો, મૌલાએ કીધું તમને 24 કલાક આપ્યા છે, હવે તમે રચના કરો, એનું ક્રિએશન કરો, તો મારી દુઆ તમને કામ લાગશે। તો તમને ફલાણો માણસ આવે છે, પેલો માણસ આવે છે, મને તો તમે જ આવો છો સપનાના અંદર, બીજું કોઈ નથી આવતું। કહેવાનો મતલબ તમને મારા સાંભળવા વાળાને હંમેશા યાદ કરતો રહું છું, દિવસે બી, અને એ જ ખાઉં છું તો રાત્રે બી, એ તો નીંદના અંદર બી એ જ દિન ભાઈ બહેનો જ યાદ આવે છે। શુકર બોલો, તો તમે હિંમત કરો, આદત પાડો થોડી કે ભાઈ
સવારે ઘરેથી હા. નીકળું તો મારે 5-15 મિનિટ ફરમાન મુબારક વાંચવા જ છે, રાત્રે સૂતી વખતે વાંચવા છે, રાઈટ? તો એ ટાઈમ ટેબલ બનાવો બરાબર લાઈફના અંદર. અને મોલા આપણને આસુદા કર્યા છે, રાઈટ? તો એનો વધારે ને વધારે ફાયદો ઉપાડવો જોઈએ. કાલે ઉઠીને શું થવાનું છે કોઈને ખબર નથી, રાઈટ? મોતનો કોઈ ભરોસો નથી. મોત તો ઓચિંતું આવે છે, આગાલી શ્યામ બાબા ફરમાયું, રાઈટ? તો આપણે પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક દિવસ, પ્રત્યેક મિનિટ ભરપૂર રીતે જીવવી જોઈએ, મોલાએ કીધું. આમીન, બરાબર. આમીન. અને આપણે હું ને જરૂર યાદ છે. અમે બધા તમારા માટે, દરેક માટે મેં દિલથી દુઆ કરીએ છીએ કે મોલા હંમેશા દરેકને આમીન, આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. મોલા દરેકને હકીકતી આમીન. સાચી સમજ આપે અને આ મજહબને પાળવા માટે, ફરમાબરદારી કરવા માટે હિંમત, શક્તિ ને પ્રેરણા આપે. આમીન, આમીન. થેન્ક યુ. તો ઠીક છે જલાલુદ્દીનભાઈ, તમે ફોન તમારો. હા, બોલો. શું કહે બોલો. નહીં, મેં કહ્યું આ તમારું સાંભળીને પછી આજે છેલ્લો 47 છે ને મારો. હવે તો એની પછી એટલે એની પછી મને તૈયારી કરવી છે, એમ કહેવાનો મતલબ છે મને, બીજું કાંઈ નહીં. પણ તમારું પૂરું સાંભળીને હમણાં વચમાં નહીં મૂકું. હા, શુક્ર બોલા. થેન્ક યુ વેરી મચ. ઓકે, સહી છે. યુ વેલકમ. તો હું તમારો ફોન મ્યુટ કરું છું. હવે 8 મિનિટ છે, તો કોઈને વાત કરવી હોય તો કરી શકો છો. તો નસરીનબેન આજે દેખાતા નથી, એટલાન્ટા વાળા. તો બીજું કોઈ વાત કરવા માંગે છે? જુબેદાબેન પિરાણી વાત કરવા માંગે છે એટલાન્ટાથી. જુબેદાબેન, કામ પર છો કે ફ્રી છો? જુબેદાબેન, યારી મદદ. મુનિરાબેન, કેમ છો? 8 મિનિટ વાત કરી શકો છો. મુનિરાબેન, એટલાન્ટા વાળા. યાલી મદદ. ઓલાલી મદદ. બોલો, કેમ છો? અલહમદુલિલ્લાહ. આજે નસરીન આપા નથી તો તમને મારી યાદ આવી, માટે મોલાનો લાખો લાખો શુક્ર કરું છું. તમે જયારે શુક્ર. ના, યાદ તો બધાને યાદ કરું છું. તો હું તો ચાહું છું કે દરેક જણ નવા લોકો વાતચીત કરે તો દિલ ખુલ્લું થાય. કોઈને કાંઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, બધાની હાજરીના અંદર ડિસ્કસ કરી કહેતા હોય તો સારું છે. ને તો વ્યક્તિગત પૂછી શકો છો અલગથી, પછી મને ફોન કરીને, મેસેજ કરીને. હા, બોલો, શું કહી રહ્યા હતા? તમે જયારે ઇલમ બોલી રહ્યા હતા, જે બધા પ્રેસિડેન્ટના જે શુભેચ્છા માટે જે શ્રદ્ધાંજલિના તમે બોલી રહ્યા હતા, તો મને અંદર એક જ ખ્યાલ આવતો હતો કે કરીમભાઈ કેટલી મહેનત કરે છે. આજે તમે આ ઇલમ મજલિસ ઓર્ગેનાઇઝ કરી છે, તમે આ ઇલમ બોલો છો, ત્યારે અમને આ બધું જાણવા મળ્યું કે મોલા માટે કોણે કોણે શું સંદેશા મોકલાવ્યા. અગર આ ઇલમ મજલિસ ન હોત, તમે અમને આવો અને આ સંદેશા બી તમને એમ જ તો નહીં મળી ગયા હશે. તમે કેટલી મહેનત કરી હશે. સાચું કહું, કોઈ મહેનત નથી કરી. ઇન્ટરનેટ પર 1-2 મિનિટના અંદર બધું કાઢી નાખ્યું. હા, એને ઓર્ગેનાઇઝ કરવાના અંદર, એનું વિશ્લેષણ કરવા માટે, એનું પછી ઇંગ્લિશના અંદર એ બધું હતું, ગુજરાતીમાં નહોતું, એનું ટ્રાન્સલેટ કરવા માટે ટેકનોલોજી છે, બધું છે. તો શાહ કરીમ બી ફરમાવતા હતા, શાહ રહીમ બી ફરમાવે છે કે ટેકનોલોજીનો સારો ઉપયોગ કરો, રાઈટ? એક સારું જ્ઞાન છે, એક મધ્ય પ્રકારનું જ્ઞાન છે, એક તો જેને જ્ઞાન કહેવાય જ નહીં એવું છે. તો ટેકનોલોજી છે એક ઇન્સાનની અક્કલથી, ખુદા તરફથી બક્ષિસ છે, અને આપણે એનો સારો ઉપયોગ કરી શકીએ છીએ જ્ઞાન હાંસલ કરવા માટે. બરાબર? હા, બોલો. તમે અમારા જેવાને ઘણા સિનિયર્સ હશે. મને બી ઇન્ટરનેટ વધારે હું યુઝ નથી કરતી. મને ખાલી વોટ્સઅપ જ યુઝ કરી શકું છું. એ બી મને મેસેજ મોકલાવાના હોય છે વારા માટે, ને બીજું હું કોઈ વસ્તુ યુઝ કરતી તો મને નથી આવડતું. તો અમારા જેવા માટે તો તમે આશીર્વાદ રૂપજો કે અમને આ બધા મેસેજ તમે અમારી માટે, ભલે તમે ઇન્ટરનેટથી પણ ગોતીને અમારી માટે લાવ્યા, એની પર વિચાર કર્યો, એવી તો તમે અમારા માટે મહેનત કરીને, એના માટે તો હું મોલાનો પેલા લાખો લાખો શુક્રાના અદા કરું છું. અને પછી તમારો ઘણો ઘણો આભાર માનું છું કે તમે અમારી માટે આટલી મહેનત કરો છો. કેમ ને ગુજરાતીમાં કહેવત છે કે કાલનો ટીચર છે એ આજનો સ્ટુડન્ટ છે, એટલે કે એને બી પોતાની પ્રિપરેશન કરવી પડે છે, તૈયારી કરવી પડે છે. અને જ્યારે બધાના જે જવાબ આપો છો ને, તો મને એમ થાય કે આમ અંદરથી આ જવાબ કોણ આપે છે? મોલા મુર્તઝા અલી પોતે જ બેઠા છે. અને મને હમણાં એવો અહેસાસ થઈ રહ્યો છે કે આપણે અંદર જેટલું ઈશ્ક વધે છે ને મોલાનું, એટલું આપણે આપ ઈશ્ક ખુલતી જાય છે. આ ઈશ્ક છે ને એ જ આપણને સમજ બી ખોલે છે. અને જેમ એ ફરમાન છે મોલા 313 ફરમાન મુબારક કે મોહમ્મદ જેમ જેમ વધારે ને વધારે મોહબ્બત કરે છે,
તેમ તેમ તે ખુદાની વધારે ને વધારે નજીક થતું જાય છે. એટલે કે સમજ એને એટલી વધારે ને વધારે આગળ લઈ જતી જાય છે અને એ સમજ છે ને એને પેલા તો રૂહની સમજ સુધી લઈ જાય છે કે હું પોતે રૂહ છું. અને જયારે રૂહની ખબર પડે છે કે જે કઈ છે તે અલી છે. આવી રીતે થકી પોતે મોલાના નજીક થતું જાય છે. પણ એ આ જો ઈશ્ક નહીં થાય ને તો પછી કોઈ વસ્તુ નહીં થાય. જે રીતે મોલાનું ફરમાન છે કે તમે ઇબાદત બંદી કરતા હશો પણ ઈમાન નહીં હોય તો પછી કોઈ ફાયદો નહીં થાય. તો આ ઈમાન, ઈશ્ક, નૂર બધું એક જ છે. પણ આપણને જેમ જેમ આપણે આગળ જતા જઈએ છીએ એમ આપણને એ વસ્તુ આપણને એક 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 થતી જાય છે કે ભાઈ આ ઈ જ છે, ઈમાન ઈ જ છે, ઈશ્ક પણ ઈ જ છે. આ બધા પગથિયા છે જે આપણને ખુદાના નૂર સુધી લઈ જાય છે. એટલે આ ખરેખર આપણને જે રોજ આપણે પૂર્ણાહુતિના ફરમાન વાંચીએ છીએ તેની અંદર જે ફરમાન કે તમે અમારા માટે ઈશ્ક રાખો છો, અમે તમારા માટે ઈશ્ક રાખીએ છીએ, ત્યારે આ ઈશ્ક જ છે. પણ આપણે પેદા થાય છે તો એનો એક જ આસાન રસ્તો છે કે કલામ ખુદા કા યાદ કરો, લીખ પડો જો તુમ દિલ વસે રખા ને. પણ આપણે જો પેલું પગથિયું નહીં ચડીએ તો પછી બીજા પગથિયા અને ત્રીજા પગ પછી મોલા કઈ રીતે આપણને ઈશ્ક આપશે? હવે મને કઈ જોતું હશે તો હું બહાર નીકળીશ, મહેનત કરીશ, લેવા જઈશ તો મને વસ્તુ મળશે. જે રીતે મોલાનો બી જોવે છે. મોલાએ ફરમાય કે તમે ઈશ્ક હકીકી શોધો. તો આ કેવી રીતે શોધવાનું છે? તો આપણે આપણા માટે જો મોલા કેટલું સરસ આપણને થર્સડેની ઇલમ મતલબ જે રોઝિયાપાના ઘરે થાય છે તો રૂબરૂ ન જતા તો દરેકને આ લાભ મળે છે. અને પોતાની વાતો કરવાનું, પોતાનું જે ઇલમ જ્ઞાન હાંસલ કર્યું છે એને લોકો સુધી પહોંચાડવાનું બી કામ કરી રહ્યા છે. ને આપણે એમ નથી સમજતું કે હું ઇલમની સમજ હાંસલ કરીને હું લોકોને દેખાડવા માટે કરી રહી છું કે કોઈને નહીં. આપણે જયારે બી કોઈ બી રીતે આપણે ઇલમ જયારે આપણે બોલીએ છીએ ઓનલાઈન તો આપણે આ એક તરહનું આપણે નસીહતનું કામ કરી રહ્યા છીએ. તો દરેક જણ હજુ બી મને અફસોસ થાય છે કે કોઈ હજુ સુધી સામે આવીને મારી પાસે કોઈ વારા નથી માંગતું. મારે જ પછી દોડધામ કરવી પડે છે, ઓલાને ફોન કરો, ઓલીને ફોન કરો, ભાઈ તમે અવેલેબલ છો, તમે કરો છો. તો હજુ સુધી કોઈ એમ નથી આવતું સામે આવીને કે ભાઈ ચલો અમે તો ફરમાન વાંચીએ, ચલો બીજું કાંઈ નથી કરતું. તો ફરમાન વાંચવા એ બી આપણે મોલાના ફરમાન લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આપણે આ એક નસીહતનું કામ કરી રહ્યા છે કે મોલાના ફરમાન મુબારક યાદી આપી રહ્યા છે. તો આપણે આટલા વર્ષથી આપણે આ ઓનલાઈન આપણે ચાલુ કર્યું છે, આપણે વારા આપવાનું ચાલુ કર્યું છે. આપણે પેલા સ્ટાર્ટિંગમાં આપણે બધાને કીધું હતું પણ કે તમે વારા જોતા હોય તો તમે સામે આવીને આવો. તો અમુક લોકો જે વારા લે છે એ લોકોને બી મારે સામેથી પૂછવું પડે છે કે ભાઈ તમે ફરમાન વાંચશો, તમે આ કરશો, તમે તે કરશો. તો આપણે મોલાએ આટલું સારો મોકો આપ્યો છે. ચલો આપણે બહાર જાહેરમાં જઈને કોઈને આપણે ફરમાન નથી બોલી શકતા, નસીહત નથી કરી શકતા. તો આ એક એવું સ્ટેજ તમે બનાવ્યું છે અમારી માટે કે જે દરેક આગળ આવીને લોકો ઇલમ પોતે નસીહત કરી શકે છે. હવે આપણે વિચાર કરીએ, જો મને હમણાં જ મોલાએ પ્રેરણા આપી કે જયારે નબી સાહેબ ગદીરે ખુમમાં જયારે હજ કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે મોલા તરફથી એને વહી નાઝિલ થઈ કે તું લોકો સુધી આ સંદેશો પહોંચાડી દે. તો જે આગળ ગયા હતા એને પાછા બોલાવ્યા, જે પાછળ હતા તેની માટે વેઇટ કરીને લોકોનો આવવાનું સુધી રાહ જોઈ. ને આવી રીતે એ મિંબર પર ઉભા થઈને અલીનો હાથ પકડીને એમણે હઝરત અલીની જાહેરાત કરી હતી. હવે આ બાબત છે ને આપણે જોવા જઈએ તો ઇલમ પણ એવી રીતે છે કે આપણને આગળ આવી રહ્યા છે કે તમે આગળ આવો, અને તમે આગળ આવશો તો પછી આપણા દિલમાં મોલા અલી મુર્તઝા અલીની જાહેરાત થશે કે આપણે આ લોકો સુધી નસીહત પહોંચાડી રહ્યા છે. તો નબી સાહેબ જે કામ કરી રહ્યા હતા એ જ કામ આપણે બી મોલા આપણને આ મોકો આપ્યો છે કે આપણે પણ કામ કરી શકીએ. તો હું તો ખરેખર મોલાનો કરોડો શુકર માનું છું કે મોલાએ આ 57 દિનમાં જન્મ આપ્યો છે. પણ હવે આ જન્મ તો મળી ગયો, પણ આપણે એની પર ફોલો નહીં કરીએ, એના પર અમલ નહીં કરીએ. જે આપણને આ સ્કૂલમાં એડમિશન મળ્યું છે, હવે એક બચ્ચું સ્કૂલમાં એડમિશન લે છે તો ખાલી એડમિશન લેવાથી એ કઈને ડિગ્રી નહીં મળે. એ બચ્ચાને રોજ સ્કૂલમાં જવું પડશે, સ્કૂલમાં જઈને નોલેજ હાંસલ કરવું પડશે, એની પરીક્ષાઓ છે પરીક્ષા બી આપવી પડશે તો એ બચ્ચાને ડિગ્રી મળશે. તો એમ આપણને પણ મોલાએ આ સ્કૂલમાં એડમિશન આપ્યું છે, આપણે એવી ઇલમ મજલસની શનાખત કરાવી છે, આ 57 દિનમાં મોહબ્બતથી જન્મ આપ્યો છે. પણ આપણે ફક્ત આવીને બેસીએ છીએ, મહેનત નથી કરતા. તો પછી મોલાને કહેવું પડે કે હે છે કે ઢોરની મિસાલ જન્મ ચાલ્યો જાય છે અને ઇન્સાન પાછો ખાકમાં દાખલ થઈ જાય છે. પાછો એટલે કે આપણે અત્યારે ખાકમાં જ છીએ, આપણું રૂહ અત્યારે બદનની ભાનમાં જ છે. પણ આ સહીમાં હું તો મારે તો હંમેશા એક જ ખ્વાહિશ હોય છે ને એક જ મારું ઇલમ બોલું છું ત્યારે પણ મારી આ એક જ ઈચ્છા હોય છે કે દરેક જણ મહેનત કરે,
કારણ કે આ મોલાનું ફરમાન છે કે મહેનત કરીને ઇલમ શીખો. તો આપણે મહેનત નહીં કરીએ તો પછી જે આખિરતની પરીક્ષાઓ છે એમાં પાસ કેવી રીતે થશું? એટલે કે આપણે ખુદામાં એક કેવી રીતે થશું? તો તમારું જે કાર્ય છે એમાં હું પણ ભાગીદાર તમને હેલ્પ કરી રહી છું. બધા તો કે હું બી પ્રયાસ કરી રહી છું કે તમે જે આ અમને આગળ વધારી રહ્યા છે, તમે જે અમને ગાઈડ કર્યું છે એ રીતે અમે ફોલો કર્યું, તો આજે અમને ખબર છે કે અમારે ક્યાં સુધી પહોંચી ગયા છે. તો દરેક જણને આપણે પણ જો એક કરશું ને તો આપણને ખબર પડશે. માટે તો પીર મા બાપે કીધું ને કે અભ્યાસ કરીને દેખો જી. તો આપણે અભ્યાસ નહીં કરશું ને ત્યાં સુધી કોઈ સમજમાં નહીં આવે. તો આપણે જેમ જેમ અભ્યાસ કરતા જશું એમ એમ આપણને રૂહાની ઇશ્ક પેદા થતો જશે, અને રૂહાની ઇશ્ક પેદા થશે ને એમ એમ આપણે આપણા રૂહની સમજ તરફ કે હું રૂહ છું, હું જિસ્મ નથી. એટલે કે એ શું છે, દુનિયાની મોહબ્બત છે, એક જિસ્મ છે. તો દુનિયાની મોહબ્બત ખતમ થતી જશે તો રૂહાની ઇશ્ક પેદા થતો જશે, અને રૂહાની ઇશ્ક પેદા થશે એટલે કે આપણે રૂહના ભાનમાં આવતા જશું. તો એટલું આસાન મઝહબ છે ને એ હવે સમજમાં આવી રહ્યું છે કે મોલાએ ફરમાન તમારી માટે આસાન મઝહબ લઈને આવે છે. તો આસાન મઝહબ છે. તો આપણને તરત ને તરત નહીં સમજમાં આવે કે મને આ રૂહાની ઇશ્ક પેદા કેમ ન થતો, મને આ સમજ કેમ નથી આવતી. એક એક સ્ટેપ આગળ વધતું, જેમ જેમ બોલે ને કે ઇલમ વાળો રૂપ પગથિયું આગળ વધે છે. તો આપણે જેમ જેમ એ ફરમાનની સમજ લેતા જશું એમ એમ એની સમજ હર વખતે બદલાતી જશે. એની કરતા ઉપરની સમજ આવશે. અને આપણે જે બોલીએ છીએ કલામ ખુદા કા યાદ કરો, નીત પડો જો તુમ દિલ વસે રફતાને, તો આ કયું છે? આ 3 સ્ટેપ છે, શરિયત, તરીકત ને હકીકત. કે કલામ ખુદા કા યાદ કરો તો એ શરિયત છે, તમે યાદ કર્યા. નીત પડો તો એ શું છે? તરીકત છે. અને જો તુમ દિલ વસે રફતાને તો એ શું છે? હકીકત છે. કે મોલા મુર્તઝાનો રૂહાની ઇશ્ક પેદા થશે એટલે પછી ઇશ્ક જ બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. અને આ બધી સમજ છે ને મોલા બાપા શુકર અલહમદુલિલ્લાહ કે તમારા હિસાબે તમે હાથ પકડીને, જે મોલા બાપા તો છે પણ જાહેરમાં બી તમે અમને હાથ પકડીને ચલાવ્યું છે. ને હું તો તમારું ક્યારે પણ અહેસાન નહીં ભૂલું કે મને એક વખત સ્કીપ કરું છું, મને નીકળી જાઉં છું તો તમારે કોઈ બ્રેક લેવો છું તો મને ના પડી કે નહીં મુનિરાબેન તમે બ્રેક નહીં લ્યો. અને જો મેં બ્રેક નહીં લીધો, તમારી વાત પર ભરોસો કર્યો તો મને આટલો ફાયદો થયો. તો આપણે વિચાર કરીએ કે મોલાના ફરમાન પર જયારે આપણે અમલ કરશું તો કેટલો ફાયદો થશે. તો બસ આજ મારું અંદર દિલથી મારી અંદર ખબર નહીં તમે મારી વાત સાંભળી સાંભળી કે મને અંદર હતું કે બધી સમજ આવી રીતે તો બોલવું છું. તો શુકર મોલા કે મોલાએ તમે આ ચાન્સ આપ્યું અને અમે બોલી અને મેં મારા જે રૂહ દોસ્તો છે બધા તરફ આ વાત પહોંચાડી. હવે મને નથી ખબર કે કેટલા સુધી પહોંચી કે શું છે, પણ જે હોય મોલા છે ને કે અમારા ફરમાન એક જણ પણ માનશે ને તો તમે તેને કે 10 કલાક સુધી ફરમાન કર્યા. તો મને એવું લાગે છે કે મારી આ વાત કોઈ એક જણના દિલ સુધી બી ટચ કરી ગઈ ને તો મારું તો બોલવાનું સફળ થઈ ગયું. કે મોલા જે મકસદથી મને અહીંયા બોલાવી હતી કે મને આ બોલવાનો મોકો આપ્યો તો શાયદ કોઈના એક રૂમ માટે પણ હશે, ખબર નથી. ને મારા માટે છે પેલા તો મારા માટે છે, મને વારો આપો પેલા સોમવારે. અમને તો શુક્રવારનો અમારા તરફથી શુક્રવાર તમારો છે. શુક્ર મોલા. અને માશાઅલ્લાહ તમારે શું છે કે આ તો રૂહની ઓળખાણ છે ને. મુર્તઝાલી ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. તો પહેલી નિશાની શું છે કે જ્યાં જોઈએ છે ત્યાં રૂહ દોસ્તને જોઈએ છે. તો એ ફક્ત પોતાના રૂહ માટે નથી વિચારતો, બધાના રૂહો માટે વિચારે છે કે મારા અંદર જે રૂહ છે ખુદાનું નૂર એ દરેકના અંદર બેઠેલો છે મૌલા, રાઈટ. તો આ ફિકર થાય છે. તો ખાલી જે પોતાના રૂહની ફિકર કરે છે તો મૌલા કીધું એ તો ઓરત પણ કરી શકે છે. મરદોના કામ એ છે કે દીન ઇલમ જ્ઞાનની નશરત કરી બીજાના ઈમાન મજબૂત કરવા. તો એ ફિકર તમારા અંદર આવી ગઈ છે અને એ અંશ જે મૌલાના અંદર જે પોતાના રૂહાની બચ્ચાઓ માટે ફિકર છે એનું એક ટીપું આપણા અંદર મૌલાએ મૂકી દીધું છે, રાઈટ. તો આ જ છે ને રૂહની ઓળખાણ સાચા અર્થના અંદર આ જ છે. અને મૌલાએ કીધું કે આ જ્ઞાન તેમજ સમજ મેળાઓ જેઓ બીજાઓને સહાય કરે છે અને જેઓ એ માહિતી મેળવવાનો નેમ રાખી છે પોતાના મજ્જબ માટે, તેઓને અમે ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ. તો જોયું હજુ આગળ આપણે સમજીશું. આજે આપણે એને સમજવાની કોશિશ નથી કરી ડિટેલના અંદર, પણ આપણે પેરેગ્રાફ વાંચ્યો, જો પાછો વાંચું છું કે આપણી વધારે ટાઈમ નહીં લો. આજે સતાડાનો છેલ્લો દિવસ છે, તમારે બી 1 કલાક વહેલા હોય છે. તો આપણે હવે આજે વાતચીત 2-3 મિનિટના અંદર પૂરી કરીશું. પછી આપણે પુણાવતીના ફરમાન મુબારક દુઆ આપીને ઇલમ ઇલાજ પૂરી કરીશું. તો શાહ રહીમે 50મા જુમાના અંદર પહેલું ફરમાન મુબારક ફરમાવ્યું તખ્તનશીનું. મતલબ આપણી આસપાસની આ અશાંતિનું અસરનું નિયંત્રણ કરવા. તો આસપાસ અશાંતિ છે
તો શાંતિ શું છે? શાંતિ પોતે જ છે મૌલા. ઓ અલ્લાહ તું શાંતિ છું, શાંતિ તારામાં, શાંતિ તારી તરફ પાછી ફરે. મૌલા પોતે શાંતિ છે. તો મૌલા વગરની મોહબ્બતનું બધું છે, આ ફિકર, ચિંતા, ડર, ભય, બદઆમાલ, દુનિયાની મોહબ્બત, એ બધું અશાંતિ છે. અને એની અસર છે એને નિયંત્રણ કરો, એને કંટ્રોલમાં લાવી દો. મૌલાએ ફરમાયું આપણી આસપાસની આ અશાંતિનું અસરનું નિયંત્રણ કરવા એકબીજાને સહાય કરો. તો મૌલાની મહેરબાનીથી આ પ્લેટફોર્મ છે ઇલમ મિજાલિસનું, જે આખી આપણા પોતાના અંદર અને આપણી અતરાફના અંદર અશાંતિ છે, ખાસ કરીને ઇસ્માઇલીઓને, તો એને નિયંત્રણ કરવા માટે આ પ્લેટફોર્મ છે. મૌલા કીધું નિયંત્રણ કરવા માટે એકબીજાને સહાય કરો. તો આ જ્ઞાન તેમજ ઇલમ હાંસલ કરવા માટે જેઓ બીજાઓને સહાય કરે છે, સમજ મેળવવા માટે, તો કેવી રીતે કરશો? તો મૌલા કીધું તમે ભાઈઓ અને બહેનો છો, ભાઈઓ અને બહેનો એકબીજાને માટે હાજર હોય છે. તો આપણે વિચારવું જોઈએ કે આપણે આપસમાં ભાઈ બહેન છે, તો આપણે એકબીજાને મદદ કરવા માટે હાજર હોવા જોઈએ. જેઓ જરૂરતમંદ છે અને તેમને સહાય કરવા તમારાથી બની શકે તેટલું કરો. આપણે પોતાને પૂછીએ કે મારાથી થાય એટલું બધું મેં કર્યું છે? મારો સમય અને મારો ઇલ્મ અને મારો જ્ઞાન અને અનુભવ મેં બધું આપ્યું છે જરૂરતમંદો છે, જેને શાહ કરીમ કહેતા કે લેસ ફોર્ચ્યુનેટ, જે કમ નસીબ છે, જે લોકો ઓછા નસીબ વાળા છે, જરૂરિયાતમંદ છે, એમને મદદ કરો. અમે જાણીએ છીએ કે જ્યારે અમારા મુરીદો એકબીજાને, મૌલા કીધું કે હું જાણું છું, આ તમે આ કામ કરો છો ને, તો મને ખબર છે, જ્યારે અમારા મુરીદો એકબીજાને સહાય કરે છે, તો મુરીદ કોણ છે? મરીદ અને મુરીદ. આકા સુલતાન સાહેબ ફરમાવ્યું કે જે દિવસ રાત નકામા ના ગુમાવે, દિન પર સાબિત રહે, તો એને મુરીદ કીધો. જે રાત દિવસ નકામા ગુમાવે, દિન પર સાબિત ના રહે અને બેદિન લોકોની દોસ્તી કરે, એ મરીદ છે, ભટકતો છે. તો એનું ઓપોઝિટ છે, જે દિન પર સાબિત રહે અને દિવસ રાત નકામો ના ગુમાવે, બેદિન લોકોની દોસ્તી ના કરે, સંગત સારા જ્ઞાની માણસની કરીએ, બીજા કોઈની ના કરીએ, તો સૌથી મોટો જ્ઞાની મૌલા છે, મૌલા મુતઇલના દરિયા છે. તો એ મુરીદ છે અને એ મુરીદોનું કામ મૌલા જાણે છે. કે હું જાણું છું કે જ્યારે તમે એકબીજાને સહાય કરો છો, દયા ભાવના કાર્યમાં જોડાવ છો, આ દયા ભાવ છે, બીજા પર દયા કરીએ છીએ. જ્યારે તેઓ બીજાઓની ભલાઈ માટે પોતાનો સમય અને સંસાધનો અર્પણ કરે છે, એક તો સમય આપે છે અને રિસોર્સિસ, પોતાનું જ્ઞાન ને અનુભવ આવે છે, ત્યારે આ ધર્મના કાર્યો છે, એક્ટ્સ ઓફ ફેથ. શાહ રહીમે ફરમાવ્યું સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે આમ કરીને તમે ધર્મનું કામ કરી રહ્યા છો. અને જ્યારે તમે આ રીતે એકતાપૂર્વક રહો છો, એક દિલી, કે મોહમ્મદ અને મુર્શિદ ક્યારે બી જુદા નથી, કે તારામાં જે રૂહ છે એ જ રૂહ મારા અંદર છે, ખુદાનું નૂર છે. આવી રીતે એકતાપૂર્વક રહો છો ત્યારે તમે રાહતની ભાવના ધરાવશો. આ રીતે કરશો ને ત્યારે તમે રાહત થશો, આ બધી અશાંતિ જતી રહેશે અને તમે રિલેક્સ થઈ જશો. તમે એવી ભાવના ધરાવશો કે તમે અલગા પડી ગયેલા અથવા એકલા નથી. જે આપણે ગિરિયાચારી કહે ને કે તુજ વિના અમે એકલા, તો અસ્તગફિરુલ્લાહ, તો આપણે તો હાજર ઇમામ છે, આપણે એકલા છીએ જ નહીં. પણ આજે ઘણા લોકો ડિપ્રેસ અનુભવે છે, ડાઉન અનુભવે છે. તો આ રીતે કરશો તમે, આ ઇલમ બિજલસના કામમાં સહકાર આપશો અને જ્ઞાન અને સમજ મેળવવા કોશિશ કરશો, બીજાઓ આ જ્ઞાન અને સમજ હાંસલ કરે, તો શું થશે કે આ ભાઈચારાની ભાવના વધશે, એકતા વધશે. અને મૌલા કીધું તમે એવી ભાવના ધરાવશો કે તમને લાગશે કે તમે એકલા પડી ગયેલા નથી, તમે એકલા નથી, હંમેશા મૌલા તમારી પાસે હાજર નાજર છે. બીજી શોર્ટના અંદર, અડધી મિનિટના અંદર એ વાત કરું, તમે જે જ્ઞાન અને રોશનીની વાત કરી, તો અમારા ફરમાન મખફી છે તે તમારા માટે રોશની છે અને ખુદાનું નૂર છે તે અજવાળું છે. તો બિન ઇલમ તું પાક ક્યું હોય છે? તો આ ઇલમનો નૂરનો સતત વરસાદ આપણા દિલ પર રેડશું, ઇલમ બિજલસમાં આવશું, ઘરે ફરમાન મુબારક વાંચશું, યાદ કરીશું, લખીશું, મનન ચિંતન કરીશું, તો દિલ સાફ અને પાક થશે. તો અમારા ફરમાન સાંભળશો, ઇલમ બિજલસમાં સાંભળ્યા, હવે ઘરે વાંચશો, યાદ કરશો, લખશો, મનન ચિંતન કરશો, તે પ્રમાણે અમલ કરશો, તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો મખફી એટલે બાતુન, ઇલમનું જે બાતુન છે, જે મૌલા ઈચ્છે છે તમે બાતુન ઇલમથી વાકેફ થાઓ, એ ઇન્શાલ્લાહ દરેક આપણા ઘટના અંદર મૌલા એ રોશની ફરમાવશે. તો થેન્ક યુ વેરી મચ આપા. તો તમારી વાત બધા સાંભળી રહ્યા છે અને મેં વાત તમારી બરાબર સાંભળી, મને ટચ કરી છે, બધાને ટચ કરે છે. હવે આપણે તમે સાંભળી રહ્યા છો આપા, મુનીર આપા? હા કરીમભાઈ. હા, થેન્ક યુ વેરી મચ લાઈન પર આવવા માટે, વાત કરવા માટે. અને મૌલા તમારી આ ફિકર અને તમારી બધી એટલાન્ટાના તમારા જે સાથીઓ છે ઇલમ બિજલસમાં આવે છે, એમના માટે તમે મહેનત લઈ રહ્યા છો અને આપણે બધા મૌલાની મહેરબાનીથી એકબીજાને સહાય કરી રહ્યા છે. તો મૌલા આપણે મકસદના અંદર કામયાબી આપે મૌલા દરેકને. તો હવે આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીએ. સોરી 8 મિનિટ વધારે લીધી છે, તો બહુ એટલો વધારે સમય. હા, હું મ્યુટ કરી નાખું છું. હા, મ્યુટ કરી નાખો, તમારો ફોન મ્યુટ કરી નાખો. રાઈટ, હા, ઓકે, થેન્ક યુ. થેન્ક યુ, શુક્ર મૌલા.
તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે મારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવડો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો. એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તનવે દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન. ઉત્તમ દુઆ આશીષ. ખાના વદાન. તો મુનિરાબેને હમણાં બહુ સરસ વાત કરી. તો એમને ફિકર છે દિન ભાઈ બહેનો માટે એટલાન્ટાના અને દરેક જગ્યાએ. તો આપણે એમનો મુનિરાબાને અને દરેક જે ઓર્ગેનાઇઝરો મહેનત લઈ રહ્યા છે માશાઅલ્લાહ, તો દરેકને કાર્યોને આપણે એ ટાઈમ આપે છે, લોકો એમનો જ્ઞાન ને અનુભવ આપે છે, ફિકર કરે છે, તો આપણે એમને એપ્રિશિએટ કરીએ. એમના કાર્યો વધારે સારા થાય અને એમનો ઉત્સાહ વધે અને આપણા ઇલમ મિજાલિસના અંદર બહુ રોશની થાય, વધારે મેમ્બરો જોડાય અને જે મેમ્બરો છે એ ફરમાન વાંચવા માટે વારા લે, નવા મેમ્બરો આવે
જો બચ્ચાઓ બી એટલો ઇન્ટરેસ્ટ લે છે કે એક બચ્ચાનો વારો આજે આવે છે તો એને 3-4 મહિના પછી વારો મળે છે. તો માશાઅલ્લાહ જો આપણે એ કાર્ય કર્યું તો કેટલી બરકત થઈ મૌલાની મહેરબાનીથી. તો આપણે તો બધા મોટી ઉંમરના છીએ તો આપણે તો વધારે ઇન્ટરેસ્ટ લેવો જોઈએ. આપણે તો લગભગ ઇન્ડિયા પાકિસ્તાનના અંદર બોર્ન થયા છે, વધારે વર્ષો ત્યાં રહેલા છીએ. તો બચ્ચાઓ આટલો ઇન્ટરેસ્ટ લે છે તો આપણે તો એમના કરતાં વધારે ઇન્ટરેસ્ટ લેવો જોઈએ. તો આપણે ફરમાન મુબારક વાંચવા માટે, વારો લેવા માટે, યાદ કરીને બોલવા માટે, યાદ ના કરાયો તો યાદ કરીએ, ઘરે ઇલમની કિતાબો વસાવીએ, વાંચીએ. આજ માશાઅલ્લાહ એક અમેરિકાના એક બેનનો બહુ અ, જવાન બેન છે, બચ્ચું એમનું કાંઈક 5-10 વર્ષ જ, વધારે મોટું નહીં હશે. તો એટલી રિક્વેસ્ટથી મને કીધું કે મને ઇંગ્લિશના અંદર પીડીએફ મોકલી આપો આ રૂહાની સમજાના ફરમાન મુબારક. તો મને એટલી ખુશી થઈ કે જુઓ કેટલું ફિકર કરે છે લોકો પોતાના બચ્ચાઓની, રાઈટ. તો આપણે મહેનત કરીએ પોતા માટે, પોતાની ફેમિલી માટે. આપણે પોતે જ મહેનત નહીં કરીએ, આપણે પોતે જાગૃત નહીં હોઈએ તો પછી આપણે શું ફેમિલીમાં કે જમાતમાં રોશની ફેલાવી શકીશું. તો આગળ આવીએ આપણે ફરમાન મુબારક વાંચવા માટે, વારા લેવા માટે, યાદ કરવા માટે, વાઇઝિન થવા માટે, શીખવા માટે. બરાબર. તો આપણે બહુ પદ્ધતિસર મૌલાની મહેરબાનીથી સારી તાલીમ આપીએ છીએ, શીખવાડીએ છીએ, રાઈટ. તો એપ્રિશિએટ કરીએ ખિદમતને. અને હમણાં જે મુનિરાબેન સાથે વાત થયું તો તમને કદાચ તમે જોયું હશે પ્રોગ્રામોના અંદર કે શાહ કરીમે જોમો સિફાર્યો પછી મૌલાનું જે જે દફન વિધિ હતી ત્યાં મૌલાના જીસમ મુબારકની આસવાના અંદર, તો ત્યારે જે આપણને પ્રોગ્રામ બતાવવામાં આવ્યો એના અંદર લગભગ મને જાણ મારું ભૂલ ના થતી હોય તો નૈરોબીનું જમાતખાનાના અંદર, આપણે આફ્રિકામાં, કેન્યામાં, એના અંદર જે કોરિડોર છે જમાતખાનામાં એન્ટર થાય, એ કોરિડોરના અંદર બંને બાજુએ બહુ સારી રીતે એક પોસ્ટર લગાડવામાં આવ્યા હતા સ્ટેન્ડ પર. અને દુનિયાના જે મોટા મોટા લીડરો છે અત્યારે અને પાસ્ટ ને બધા, એ લોકોનું ફોટો સાથે એ લોકોએ મૌલાને શું શ્રદ્ધાંજલિઓ આપી એ બહુ બ્યુટીફુલી રીતે લખવામાં આવ્યું હતું. તો અલ્હમ્દુલિલ્લાહ બધું મૌલાની મહેરબાનીથી આપણને પ્રેરણા આપે છે અને આ કામ કરાવે છે આપણને. આપણે તો નાચીસ ગુલામ છીએ, મૌલાને આપણને ખિદમત હલો આપે છે. યાની મૌલાને યાની લાખો મદદ. લાખો શુક્રિયા. હા હા હા, બોલો બોલો. હા મુનિરાભાઈને કેવું છે કે ભાઈ સોમવારનો હું વારો લઉં છું અને સોમવારે હું ફરમાન વચાવીશ. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. જો સોમવારે મુનિરાબેન તમારે જો જલાલુદ્દીનભાઈ નુરાનીને ટચ થઈ ગયું તમારી વાત, તો જુઓ શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો મને બરાબર કહી વારો દેજો લો કે અને કયું જલાલુદ્દીનભાઈ ત્યાં કયું. એટલાન્ટાની ઇલમ મિજાલિસ બી એટેન્ડ કરો બરાબર. હા આમીન અને આમીન. અને તમારા દોસ્તો સિનિયર સિટીઝનો બહુ છે, જો તમે એટેન્ડ કરશો, તમે વારા લેશો તો તમે બીજાને કહી શકશો, રાઈટ. બરાબર. તમે હા બીજાને ઇલમ રાઈટ. મિજાલિસમાં લઈ આવો. સાથ લે ચલો દીનભાઈ. ચલો મોલાએ ફરમાયું એકી બંદગી દેખ દુજા કરે, પલ પલ વધે કમાય. તો ઇન્શાલ્લાહ હું સોમવારના થેન્ક યુ હવે વેરી જઈશ મચ. હમણાં હા એવગીરીમાં જઈશ ને તો જે થશે રાઈટ. ને એનો નંબર આપી દઈશ કે ભાઈ હા રાઈટ. લ્યો આ હા નંબર, આમાં તમને ઘણું જાણવા મળશે. અને સોમવારના હા. દિવસ બી સારું છે, પણ ચાંદરાતનો દિવસ બરાબર છે. સમજી વિચારીને ચાંદરાત જે છે. લોકો ઇન્ટરેસ્ટ લેતા હોય ને એમને ધીરે ધીરે હા હા સમજાવીને વારો આપજો, રાઈટ. બરાબર. હા હા રાઈટ. હા આપણને લાગે કે બહુ હા રાઈટ. કે ભાઈ હા સમજી ગયો સહી છે. મોલા હું. તમારી ખિદમત કબૂલ કરે. થેન્ક યુ વેરી મચ. આમીન તો આમીન આમીન. સોરી, આપણે વધારે વાત નથી કરતો, પછી કરીશ, ઠીક છે. સોરી. થેન્ક યુ થેન્ક યુ. હવે આપણે દુઆ આપીએ. તમારો ફોન મ્યુટ કરી દેજો જલાલુભાઈ. હા કરી દો. હાજરી તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરી માં મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી. મૌલા દરેકને ને એમના બચ્ચાઓને સુખી સલામત ને આબાદ રાખે. આમીન ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન બચ્ચાઓને છેલ્લા દમ સુધી ઈમાન મૌલા સલામત રાખે, સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. મોલા આમીન દરેકની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી. મોલા દરેકના કુલ ગુનાહ માફ કરે. આમીન મોલા દરેકને જમાતખાનાના હાજરીમાં નિયમિત રાખે. આમીન મોલા દરેકને દુઆ, દસોન, શુક્રીત, ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન મોલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન મોલા દરેકની ખિદમત કબૂલ કરે. ખિદમત આમીન દરમિયાન પર કે કસોટી ના નાખે. ખિદમતનો બદલો આમીન દીન અને દુનિયામાં આપે. મોલા આમીન વધારે ખિદમત આપે. વધારે ખિદમત આમીન કરવા માટે હિંમત, શક્તિ ને પ્રેરણા આપે. આમીન મોલાએ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, આપણી ખિદમત કબૂલ કરી. વધારે ખિદમત આપી. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. વધારે ખિદમત કરવા માટે આપણને મૌલાએ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, હિંમત, શક્તિ, પ્રેરણા આપી. આપણે મૌલાના લાખો આમીન લાખો શુક્રિયા અદા કરીએ છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આમીન આમીન
મોલા ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે, કોઈના કરજવાન કે આમીન. મોહતાજ ન રાખે, દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ ઇજલાસના ભાઈ બહેનોમાં અને જગતભરમાં તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સંપ સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતોની નુરાની દીદાર નસીબ કરે. આમીન. મોલાએ પોતે ઈચ્છા જાહેર કરી છે 50મા જુમાના અંદર, તો આપણે મોલા પાસે દુઆ માંગીએ, મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાઈ, દયા કરી પોતાના જાહેરી બાતોની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલ્મ ઇજલાસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહોની માફી બક્ષે. આમીન. બાતોની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. ફરી તમારી 11 મિનિટ વધારે લીધી છે, તો દુઆ કરું છું, આશા રાખું છું કોઈને ઘરે કે બીજી જગ્યાએ કોઈને કે બીજા આજુબાજુ કોલિગને ઘરના મેમ્બરોને તકલીફ ના પડે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારો બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.